રામનવમીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં સઘન ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને નાગરિકો નિર્ભય બની ઉત્સવ ઉજવી શકે તે માટે પોલીસ સતર્ક બની છે. પલસાણા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તાર, બજાર અને મુખ્ય માર્ગો પર પગપાળા કૂચ કરવામાં આવી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સ્થાનિક રહીશ અને વેપારીઓ સાથે વાતચીત કરી અને સુરક્ષા અંગે આશ્વાસન કર્યા હતા. રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રા અને મંદિરમાં ભીડને ધ્યાનમાં રાખી ટ્રાફિક અને ભીડ નિયંત્રણ અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. પલસાણા પોલીસે જનતાને અપીલ કરી છે કે કોઈ પણ અફવા પર ધ્યાન ના આપવું અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવી. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરત.